ભાઈ નાયબ મુખ્યમંત્રી તરીકે આપણે શપથ લીધા છે, કઈ કઈ પ્રાથમિકતાઓ રહેશે આપની? નીતિનભાઈ, કઈ પ્રાથમિકતાઓ રહેશે? ગુજરાતનો સતત વિકાસ કરવો અને ગુજરાતમાં ખેતી માટે સિંચાઈનું પાણી નર્મદા યોજનાનું જે સૌથી વધુ અગત્યનું અને ઉપયોગી છે એ સિંચાઈ યોજના નર્મદાની આખી પૂર્ણ કરવી. દરવાજા બેસાડવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પુનઃવસનનું કામ ચાલી રહ્યું છે, એ પૂર્ણ થાય એટલે નર્મદાનું પાણી અત્યારે સરદાર સરોવર ડેમમાં જે સમાવેશ થાય છે એના કરતાં 3 ગણું પાણી નર્મદા દ્વારા ગુજરાતને મળવાનું છે. તો નર્મદા યોજનાની કામગીરી કેનાલો સહિતની વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એ અમારી સૌથી મોટી પ્રાયોરિટી છે. એ સિવાય શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, ખેડૂતો માટે, મહિલાઓ માટે, પક્ષીપંચ માટે, આદિવાસીઓ માટે, દલિતો માટે બધાને એમની જરૂરિયાત પ્રમાણે નવી નવી યોજનાઓ દ્વારા એમનો વિકાસ થાય, એમના સમાજનો વિકાસ થાય અને બધાનો વિકાસ થઈને સાથે ગુજરાતનો વિકાસ થાય, એ બધી જ પ્રાયોરિટી દ્વારા અમે કામ કરીશું. નીતિનભાઈ, હાલના તબક્કે જે રીતે રાજકીય પરિસ્થિતિ ચાલી રહી છે, ભાજપ 2017માં કઈ રીતે પોતાનો ભગવો લહેરાવશે? તમે શપથવિધિ સમારંભ જોયો હશે. ગુજરાતનો કોઈ ખૂણો તાલુકો, કોઈ જ્ઞાતિ જાતિ સમાજના કાર્યકરો, શુભેચ્છકો એવા બાકી નથી કે ત્યાં શપથવિધિ સમારંભમાં અમને શુભેચ્છા પાઠવવા ના આવ્યા હોય. આખા ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે સર્વાંગી વિકાસ કર્યો છે અને ગુજરાતના વિકાસના કારણે જ ગુજરાતની 6 કરોડની જનતા એ હંમેશા ભારતીય જનતા પક્ષને સમર્થન આપ્યું છે અને હજુ પણ આવનારા સમયમાં આપશે. એટલે પ્રજા, સરકાર અને સરકારી વહીવટી તંત્ર અને સામાજિક રાજકીય સંગઠનો બધા જ સાથે મળી ગુજરાતનો વિકાસ કરીએ અને બધી જ જ્ઞાતિઓ ગુજરાતના વિકાસમાં, સમાજો ગુજરાતના વિકાસમાં સહયોગ આપે એવી સર્વને હું વિનંતી કરું છું. બિલકુલ, તો આ હતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેઓનું કહેવું છે કે પ્રજાલક્ષી જે કામો છે તેના ઉપર પણ ભાજપ ધ્યાન કેન્દ્રિત કરશે. કેમેરામેન મનીષ વર્મા સાથે કુશાંગ સોની, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.